લીલા ચણામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત લીલા ચણા પણ વજન વધવા દેતા નથી. વિડીયોમાં જાણો લીલા ચણાના અન્ય સ્વાસ્થ્ય લાભો. ઠંડીની ઋતુમાં ઘણી બધી શાકભાજી મળી રહે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે અવારનવાર ઘણા પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે મૂળા, ગાજર વગેરેનું સેવન કરતા હશો, પરંતુ બહુ ઓછા લોકો તેમના આહારમાં નિયમિતપણે લીલા ચણાનો સમાવેશ કરે છે. સ્વાદની સાથે સાથે લીલા ચણા સ્વાસ્થ્યને પણ લાભ આપે છે. લીલા ચણા બિલકુલ કાળા ચણા જેવા દેખાય છે, પરંતુ તે કાચા છે. તે વટાણા જેવી નાની છાલમાં હોય છે, જેને છોલીને શાકભાજી, સલાડ, સૂપ વગેરેમાં ઉમેરીને ખાઈ શકાય છે. લીલા ચણામાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં વિટામિન એ, સી, ઈ, કે જેવા ઘણા જરૂરી વિટામિન હોય છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. આ સિવાય ડાયટરી ફાઇબર, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનિયમ, આયર્ન, ફોલેટ, ફોસ્ફરસ, કેલોરી, ફેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફેટી એસિડ્સ, એમિનો એસિડ સહિત અન્ય ઘણા ખનિજો છે. લીલા ચણા છોડ આધારિત પ્રોટીનથી સમૃદ્ધ છે. તેમાં રહેલા સૂક્ષ્મ પોષક તત્વો સ્નાયુઓને મજબૂત બનાવે છે અને હાડકાને સ્વસ્થ રાખે છે. જો તમે માંસ અને માછલીનું સેવન નથી કરતા તો તમારા આહારમાં લીલા ચણાનો સમાવેશ કરીને પ્રોટીનની ઉણપને દૂર કરી શકો છો. તેમાં ફોલેટ પણ હોય છે, જેને વિટામિન B9 તરીકે ઓળખવામાં આવે છે. તમે લીલા ચણા ખાઈને ફોલેટ મેળવી શકો છો. ફોલેટ ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓથી બચાવે છે. વિટામિન B9 અથવા ફોલેટની ઉણપ ડિપ્રેશનનું કારણ બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ફોલેટની ઉણપના કારણે સગર્ભા સ્ત્રીને કસુવાવડ, જન્મજાત ખામી અને ગર્ભના અયોગ્ય વિકાસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ગર્ભાવસ્થા દરમિયાન ફોલેટયુક્ત ખોરાકનું સેવન આ સમસ્યાઓથી બચાવી શકે છે. લીલા ચણામાં ફાઇબર હોય છે, જે પેટના સ્વસ્થ બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. તે બિન આરોગ્યપ્રદ બેક્ટેરિયાને પેટમાં વધતા અટકાવે છે. તેનાથી તમે કોલોન કેન્સર અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમથી ઘણી હદ સુધી સુરક્ષિત રહી શકો છો. સ્વસ્થ હૃદય માટે લીલા ચણા નિયમિતપણે ખાઓ. લીલા ચણામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલના શોષણને પ્રતિબંધિત કરે છે. આ રીતે લોહીમાં LDL અથવા ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી. લીલા ચણામાં છોડ આધારિત પ્રોટીન હોય છે, જે એકંદર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા રોજિંદા આહારમાં લીલા ચણાનો સમાવેશ કરીને તમે સ્નાયુઓ બનાવવા, વાળ ખરતા, બરડ નખ અને નીરસ, શુષ્ક અને નિર્જીવ ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરી શકો છો. લીલા ચણા ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે. લીલા ચણામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જેના સેવનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ફાઇબર ઝડપથી પચતું ન હોવાથી આ નાના લીલા ચણાના દાણા તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આનાથી તમે ગમે ત્યારે બિન આરોગ્યપ્રદ નાસ્તો ખાવાથી દૂર રહી શકશો. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોવાથી લીલા ચણા ખાવાથી વાળ ખરતા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી વાળનો વિકાસ સુધરે છે. લીલા ચણા વિટામિન A અને Cનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આંખોને સ્વસ્થ રાખવાની સાથે તે મગજના કોષોની કાર્યપ્રણાલીને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.